હવે માજીએ રાજભોગ ધરાવ્યો. હવે સેજ ઉંમર 82-83 હોય એટલે ધ્રુજે તો ખરા હાથ. એ તો બેઠા ચંદન ઘસ, જેટલું જેવું ઘસાય એવું. હવે એમનાથી ઓલું જાડું થાય નહીં, પાણીવાળું થયું. હવે એનો પૌત્ર હતો ને સ્કૂલેથી આવ્યો, 7મા કે 8મામાં તો આરાધ્ય જેવડો. બાકી એમ શું કરો છો? કાંઈ નહીં બેટા, એ કહે કે હું આ ચંદન ઘસું ઠાકોરજી માને. એ હું હાથ ખાસા કરી લઉં, લાવો હું ઘસી દઉં. એટલે બાએ પછી એવું ન કીધું ના આવ ને આમ કર ને તેમ કર. બા તમારે રોજ છે ને ચંદનની સેવા મને આપવાની. એટલે એની મમ્મી બોલી, તારે ભણવું છે કે આજ બધું કરવું છે? મમ્મી તમે લોકો મને આટલી બધી ક્લબના મેમ્બર છો ત્યાં લઈ જાઓ છો, ત્યારે તો હું કહેતો નથી ભણવું છે. તો આમાં તો 10 જ મિનિટ થાય. ચંદનની સેવા તો રોજ હું જ કરીશ. અને એ ઉનાળામાં દીકરાએ જ ચંદનની સેવા કરી. કારણ દીકરાના દીકરો માનતો હતો કે ઠાકોરજી સાક્ષાત છે. અને દીકરોને બહુ ભણેલા હતા એટલે માનતા હતા કે એને થોડી ગરમી લાગે. જો આપણે માનીએ છીએ કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે તો ઘસો, નહીં તો પાવડર બરાબર છે. સાક્ષાત છે ની પ્રતીતિ. એક નાની વાત, ગીત ગોવિંદ જયદેવજીનું, જગન્નાથ ભગવાનને સૌથી વાલું. એ ગમે ત્યાં હોય એટલે ત્યાં સાંભળે તન્મય થઈ જાય, એમને બહુ જ ગમે. હવે એકવાર એવું બન્યું કે જગન્નાથપુરીમાં માળાજી સુંદર સિદ્ધ કરીને માળી મોકલાવે અને એની દીકરી હતી. તો ગીત ગોવિંદ એ સાંભળે તો એને મોઢે થઈ ગયું. એટલે એ ફૂલ બધાય વીણીને કે સાંજે મારા બાપા માળા કરશે તો એમાં મોગરો જોશે, ગુલાબ જોશે, ચમેલી જોશે, ચંપો જોશે, કેતકી જોશે, વાસંતી જોશે, અપરાજિતા જોશે. તે બધા ભેગા કરતી હતી. હવે ને આપણે ઘણીવાર નહીં, જે સવારે સાંભળવું હોય ને પછી રિક્ષાવાળામાં સાંભળવું હોય કે ઘરમાં મોબાઈલમાં સાંભળવું હોય કે ટીવીમાં સાંભળવું હોય કે ઘરમાં કોઈ ગાતું હોય એ સાંભળવું હોય કે ધાર્મિક સાંભળવું હોય કે પિક્ચરનું સાંભળવું હોય, સવારે સાંભળવું હોય ને આપણે આખો દિવસ ગણગણીએ. આ મારા તમારા બધાનો અનુભવ છે. પછી પિક્ચરનું, નાના હતા તો પિક્ચરનું મનમાં આવી જતું હોય. અત્યારે આપણને નિયમનાષ્ટક બોલીએ તો આખો દિવસ એ જ યાદ આવતું હોય. હમણાં ઓલા બેન ગાઈને ગયા, સાચા સંબંધી મારે, બરાબર, તો મગજમાં એ જ આવે કારણ કે એનું અનુસંધાન. એટલે એણે સવારે ગીત ગોવિંદ સાંભળ્યું હતું. એટલે ફૂલ ચોટતા એ ગાવા માંડી. કોણ? માળીની દીકરી. હવે જગન્નાથ ભગવાનને તો બહુ વાલું. પહોંચી ગયા બગીચામાં અને એ ગાતી હતી. તો રસ્તામાં ઓલા ગુલાબમાંય કાંટા હોય, પછી ત્યાં બાજુમાં શાકનું પેલું હતું ટોકરીનું, તો રીંગણમાંય કાંટા હોય. એવા દોયડા સાંભળવા માટે લાલાયિત હતા, એટલા બધા રાજી હતા, એટલી બધી ઉત્સાહ હતો, એટલો બધો ઉમંગ હતો. અને આના મુખારવિંદથી એ જે એકદમ ધીમા સ્વરમાં જાણે ઠાકોરજીની લીલાનું અનુસંધાન કરતા એવા મજાના માખણ જેવા કોમળ અવાજથી ને મખમલી અવાજથી ગાતી હતી કે ઠાકોરજીને દોડતા ગયા તો બધા વસ્ત્રો ફાટી ગયા. કોના? જગન્નાથ ભગવાનના. એમને ખબર ના રહી કે મારા વસ્ત્ર ફાટ્યા છે. અને ગીત ગોવિંદ સાંભળે, પેલીને ખબર નહીં કે ઠાકોરજી પધાર્યા જગન્નાથ ભગવાન. એ આમ કરીને સાંભળ્યું. વળી ઓલી ધીરી પડે, ઠાકોરજી કે બોલીશને ખબર પડી જશે અને બંધ કરી દેશે તો પૂરું સંભળાશે નહીં. ઓલી ગાય પાછી. પૂરું થયું અને એણે જોયું કે હમણાં પાછળ વળીને જોશે એ પેલા જગન્નાથ ભગવાન મંદિરમાં આવીને આમ ઊભા રહી ગયા. ટેરો ખોઈલો,
મુખિયાજી કે અરે આ વસ્ત્રો બધા ફાટેલા, મેં તો કેવા નવા પહેરાવ્યા હતા, આજે જ નવા સિદ્ધ કરેલા જ, અને આ વસ્ત્રોની કિંમત કેટલી છે, આ એક એક તાર રેશમનો છે, હાથે ગૂંથેલા છે, હાથે વણેલા, આ બધા જોશે તો મારું કેવું લાગશે. જગન્નાથ ભગવાનને મેં ફાટેલા વસ્ત્ર પહેરાવ્યા, ટેરો કરી લીધો. આ શું કર્યું? ન બોલ્યા. આ વસ્ત્રો ક્યાં ફાડી આવ્યા? એ કે માળીની દીકરી ગોઈત ગોવિંદ ગાતી હતી ને ત્યાં ગયો તો, એટલે ત્યાં કાંટા ને કાંકરા હતા, ફાટી ગયા, અને ગાશે તો જઈશ. જલ્દી જલ્દી બદલાવ્યા અને દર્શન ખોલ્યા, અને માળીની દીકરી આવી દર્શન કરવા. કલમતૈયો, વસ્ત્રો ફાટી ગયા હતા ને. ઠાકોરજી કે તું ગાઈશ તો રોજ આવીશ. તો પ્રભુ આજે પણ આ બધી લીલાઓ કરે છે, પરંતુ તમને પ્રભુમાં દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. આપણે બધા હલી કેમ જઈએ છીએ? હજી આપણી નિષ્ઠા નથી. હજી આપણે 19-20 થઈ જઈએ છીએ કે આમ કરશું ને આમ થશે. તો ઘણાને એવી તકલીફ શરીરની થઈ જાય, પછી 10 ડૉક્ટરને બદલાવે. ઓલાની દવા લાગુ પડવા જાય ત્યાં બીજો ડૉક્ટર, ત્યાં વળી કોક કે અરે એવાને થશે, આની પાસે જાઓ, વળી ત્રીજો ડૉક્ટર. 10 ડૉક્ટરે રોગ મટે નહીં, લીલામ જવાનો સમય આવી જાય. આપણા બધાની દશા એ જ છે. ઠાકોરજીમાં શ્રદ્ધા રાખતા રાખતા કોઈ એમ કે તમારી દીકરીનું નથી થતું, સોમવારે શંકર ભગવાનને જળ ચડાવીને બીલી ચડાવો, મુખ ઠાકોરજીને પડતાને ક્યાં જઈએ. વળી કોક કે અરે રે હનુમાનજીને તેલ ચડાવો શનિવારે, હાલો. વળી કે ગણપતિને મોદક ધરાવાય એમ. ઠાકોરજી કે બધે ફરી આવવા દે. પણ થાકે એટલે શું કહીએ? ના, મારા પ્રભુ તારા સિવાય મારા હિતનું કોઈ વિચારશે નહીં. અને પછી એવું સરસ પાત્ર આપે કે લોકો એમ કે આ જો મોડું થયું પણ સારું થયું. મારા ને તમારા બધાના જીવનમાં આ પ્રસંગ બનતા જ હોય છે, પણ હલી તો જાય જ છીએ. આજની તારીખમાં બહુ વ્યથા થાય ત્યારે મૂંઝાઈ જાય, પણ જો દ્રઢ રહ્યા તો ઠાકોરજી વિચાર કરે મારા સિવાય ક્યાંય જવાની છે જ નહીં, એટલે મારે કર્યા વિના છૂટકો જ નથી. આજે હું સાસરે આવી નહીં, મને તાવ આવ્યો હોય ને હું એમ કહું પિયર જઈ આવું અઠવાડિયું, તો તમે શું કહો? અહીંયા બધા સારા ડૉક્ટર છે, તું કે ત્યાં લઈ જઈશ, તું આરામ કર, હું મારા જ રાખી લઈશ, કામવાળો રાખી લઈશ. એમ ના જવાય. તારા પપ્પાને ચિંતા થાય. ના, હું મારા ડૉક્ટર એ સારા ને મારા પપ્પાને ત્યાં જાઓ એટલે મને સારું થઈ જાય, ત્યાં મારું ધ્યાન રાખે. તમને સારું લાગે? તમે બોલો નહીં, પણ મનમાં શું થાય કે તને મારા ઉપર વિશ્વાસ નથી કે હું અહીંયા સારામાં સારા ડૉક્ટરને બતાવીશ, સારામાં સારી દવા. પછી તમે મને કાંઈ કહો નહીં, પણ ઉદાસ તો થઈ જ જાઓ. એમ આપણે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં જો નિષ્ઠા ન રાખીએ, શ્રદ્ધા ન રાખીએ, વિશ્વાસ ન રાખીએ, તો ઠાકોરજી ખોટું ન લગાડે, પણ ઉદાસ તો થઈ જ જાય. બીજા ધર્મમાં માતાજીને નિવેદ ન પહોંચે તો પાછા કરવા પડે, પહોંચ્યા કે નહીં, આ બધી કેટલુંય પેલું બીક લાગે, રૂઠી જશે. આપણા ઠાકોરજી તો કોઈ દી રૂઠતા જ નથી. આપણા ઘરેથી આપણને મૂકીને ક્યાંય જતા જ. દુનિયા રૂઠે તો ભલે રૂઠે, પણ તું ના રૂઠીશ મારા નાથ રે, આવેલ આશા ભર્યા.
દુનિયા રૂઠે તો ભલે રૂઠે પણ તું ના રૂઠીશ મારા નાથ રે આવેલ આશા. બે હાથવાળો માણસ રૂઠે ને તોય આપણે મૂંઝાઈ જઈએ, મનાવીએ, મનોહાર કરીએ, એને ભાવતું બનાવીએ, એને ગિફ્ટ આપે. કોઈ દિવસ આપણે વિચાર કર્યો કે આપણા ઠાકોરજી રૂઠે છે? ના, ક્યારેય આપણને છોડીને જાય છે? આપણે એને છોડીને બધે જઈએ, જ્યોતિષને એ બતાવીએ ને આમ કરીએ. અમારી તબિયત હમણાં કેમ આવી રહી છે? કોઈ ગ્રહ નડે છે? બેન તું નડે બધાને. જેના ઉપર ઠાકોરજીનો અનુગ્રહ હોય ને એને કોઈ ગ્રહ નડતા નથી. આજે અર્જુનને જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધમાં ઠાકોરજીએ વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે બધાય દેવ દેવતા અંદર આવી ગયા હતા. હવે જે બધાયને ઠાકોરજી ધારણ કરે એ આપણને નડે ખરા મારા વાલા? જેનો નાથ શ્રીનાથ છે ને એ કોઈ દી અનાથ થાય જ નહીં. એ બિચારો હોય જ નહીં, એ ઓશિયાળો હોય જ નહીં. એનામાં ખુમારી હોવી જોઈએ. જેમ આપણા સૈનિકો લડે છે ને, લગ્ન થયા ને અઠવાડિયું થયું હોય ને ગયા હોય છે, કોઈને પહેલી પ્રેગ્નન્સી હોય ને મૂકીને ગયા હોય છે કે મારી વહુ અત્યારે કઈ રીતે રહેતી હશે, પણ એ લડે છે કેવી રીતે? હું ભારત માટે લડું છું, મારી માતૃભૂમિ માટે લડું છું, હું મારા ભારતવાસી માટે લડું છું, મારામાં એક ખુમારી છે. તો જો એવી ખુમારી આપણામાં હોય ને કે હું કોનો છું, બીજું કાંઈ કરવાની જરૂર નથી. ખુમારી ધર્મની છે. એનો મતલબ એમ નહીં બીજા ધર્મ ખરાબ. આપણે બધાય સનાતની છીએ. કોઈને શંકર ભગવાન ગમે છે તો બરાબર છે, ભલે ગમે, એ એના માટે છે. કોઈને માતા ગમે છે, ભલે ગમે, પણ મને મારો કૃષ્ણ ગમે છે. એના સિવાય બીજું કોઈ મને ગમતું નથી. બોલો, છોકરો મંદિરે રોજ આવે, ઈલાંટી એવું ક્યારે મારે બ્રહ્મ સંબંધ લેવું? મેં તને કેમ કૃષ્ણ આટલો ગમે છે? પણ કૃષ્ણ જેવું બીજું કોઈ નથી. આ એટલા ભોળા ભાવે કે 10માની એક્ઝામ આપી હતી, પાસ થઈ ગયો, ઘરમાં બધા જ બ્રાહ્મણ. કૃષ્ણ જેવું કોઈ નહીં લાંટી, વાલા લાગે છે. અને એમાં તમે વાતો કરો ને, વાંસળીની ને મોરપીંછની ને બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવટ ને વિછ્યા ને લર ને તોરા ને, ત્યારે તો એમ થાય કે હા ઠાકોરજી સાક્ષાત સ્વપ્નમાં આવીને દર્શન આપી દે ને પછી આપણો બેડો પાર થઈ જાય. તને ભાવ છે ને તો તારો બેડો પાર જ છે. કૃષ્ણ બધાને ગમે છે, પણ કૃષ્ણને આપણે ગમીએ છીએ કારણ કૃષ્ણને વલ્લભવાલા છે. અને વલ્લભે આપણને બ્રહ્મ સંબંધ આપ્યો છે. અને વલ્લભે ઠાકોરજી પુષ્ટ કરી, વાલાના વાલા વાલા. સગાઈ થઈ હોય ને, આપણા મિસ્ટરના ફ્રેન્ડ આવ્યા હોય ને, તો આપણને આપણા ભાઈ કરતાં એ વાલો લાગે. શું કામ? વાતો કોની કરવાનો છે? અને આપણે સાંભળવું જ કોનું? આપણા વર માટેનું. તો ઠાકોરજીના વાલા બધાય આપણને વાલા લાગે, કારણ કે વાતો કોની કરવાના છે? વાલાની. વાલાના વાલા વાલા. વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભલાલ વાલા લાગો છો. વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભલાલ વાલા લાગો છો. માં કામણ કીધું મારા વાલે, મારું મન મોહીને લીધું, વલ્લભલાલ વાલા લાગો. બસ, વાલા લાગવામાં કોઈ કારણ નહીં હોતો. ઘણાય નહીં કહેતા પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ. નથી એનું નામ ખબર, એ શું ભણેલ છે, ક્યાં રહે છે, શું કરે છે, કેવા છે,
કશુંય કોલેજમાં હોઈને ખબર ન હોય અને નજરથી નજર મળી ગઈને જે પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ થઈ જાય પછી એનું બીજું કાંઈ નથી જોતા. જો લૌકિકમાં પણ આમ થતું હોય તો અલૌકિકમાં તો ઠાકોરજી સાથે આપણી નજરથી નજર, પ્રેમથી પ્રેમ, હૃદય શું હૃદય મળી ગયા પછી આપણે ઠાકોરજીના અને ઠાકોરજી આપણા. એક મિનિટ. શ્રી વલ્લભાદેવી.